અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ગ્રાન્ટમાંથી 85 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 12માં આવેલા મિહિર પાર્ક કોઓપરેટિવ હાઉસિંગમાં સોસાયટીનો આંતરિક રોડ આરસીસી કરવાના કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્ય દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। અકોટા 4 રસ્તા પાસે આશાપુરી કોઓપરેટિવ સોસાયટીમાં નવીન ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે કાઉન્સિલર મનીષભાઈ બગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંઘ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12 પ્રમુખ હાર્દિક પટેલ તથા વિસ્તારના કાર્યકર્તાઓ, મહામંત્રીઓ, સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12 માં આજે આરસીસી રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જે પ્રસંગે વોર્ડના ચારેય કાઉન્સિલર હાજર રહ્યા હતા। મનીષભાઈ પગાર, સ્મિતભાઈ આરદેશના, ટ્વિંકલબેન અને રીટાબેન સિંઘ, અને લગભગ 85 લાખના આ કામો છે જેના ખાતમુહૂર્ત થયા છે અને એકાદ બે દિવસમાં શરૂ થશે। સાથે ડ્રેનેજના પણ કામો છે અને પાણીની નળિકાના પણ કામ સાથે લીધા છે। એકવાર આરસીસી નો રોડ થાય પછી પાછું ખોદવાની જરૂર ન પડે એના માટે દરેક વસ્તુ સાવચેતી લઈ અને પછી જ કામ શરૂ કરવામાં આવશે।